ઝડપી આવાગમન માટે આંતરિક રસ્તાઓ, તબીબી સેવાઓ માટે સવલત, પ્રસાદ અને ભેટ કેન્દ્ર, પગરખા ઘર અને હેલ્પ ડેસ્ક, લાખોની સંખ્યામાં ઉમટી પડનારા ભક્તોને ધ્યાનમાં રાખીને પાર્કિંગ માટે કરવામાં આવશે વિશાળ વ્યવસ્થા. સહસ્ત્રચંડી મહાયજ્ઞ જેવા ધાર્મિક આયોજન સાથે ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ એક્ઝિબિશન, સેમિનાર તેમજ એમ્યુઝમેન્ટ પાર્કને શું સંબંધ? ધર્મલાભની સાથે સાથે શ્રદ્ધાળુઓ આ મહોત્સવની ફલશ્રુતિ તરીકે અહીંથી કંઈક એવું મેળવીને જાય જે એમના સ્વવિકાસ માટે ઉપયોગી નીવડે તેવા શુભ આશય સાથે આ મહોત્સવમાં ધાર્મિક ઉપરાંત અન્ય આયોજનો પણ હાથ ધરાયા છે. બાળકો અને યુવાનોને વિવિધ પ્રોફેશનલ ક્ષેત્રમાં એડમિશન અને વિદેશોમાં શિક્ષણ મેળવવા અંગે માહિતી તથા રોજગારીની તકો વિશે માર્ગદર્શન માટે નોલેજ સેમિનાર તથા કરિયર ગાઈડન્સ, કિસાનોને ખેતી અંગેની તમામ વૈજ્ઞાનિક અને આધુનિક માહિતી માટે કૃષિ મેળો, ગૃહિણીઓ અને ગ્રામ્ય વિસ્તારના લોકો ઘેર બેઠા રોજગારી મેળવી શકે તે માટે ગૃહ ઉદ્યોગને લગતા સેમિનાર, નવી પેઢીના ઉદ્યોગ સાહસિકો, વ્યાવસાયિકો, નાના અને મધ્યમ ઉદ્યોગ ગૃહના માલિકોના ધંધા વ્યવસાયના વિકાસ માટે ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન, રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ કઈ રીતે લઈ શકાય તે અંગે માર્ગદર્શન. આ મહોત્સવમાં બાળકોથી લઈને વડીલો સુધી તમામ વયની વ્યક્તિઓ સહિત સમાજના દરેક વર્ગ માટે હશે કંઈક ને કંઈક. આ વિરલ આયોજનની અસરો ફક્ત પાટીદાર સમાજ પર જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ પર પણ પડશે. જળ સંચય અને ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા તથા જમીનની ગુણવત્તા સુધારી મબલક ઉત્પાદન મેળવવા માટે 1 લાખ ધરતીપુત્રો વ્યાપક માત્રામાં જમીનને ડ્રીપ ઇરિગેશન હેઠળ આવરી લેવા માટે માં ઉમિયા સમક્ષ સંકલ્પબદ્ધ થશે. અઢારમી શતાબ્દી રજત જયંતિ મહોત્સવ 2009 આપણા સૌના ઉત્કર્ષનો ઉત્સવ. 18મી શતાબ્દી રજત જયંતિ મહોત્સવ 2009ની ભવ્ય ઉજવણીનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. તારીખ 22/8/2009ના રોજ શ્રી ઉમિયાનગર ખાતે વિજય ધ્વજ રોપણ તથા શ્રી ઉમિયા માતાજી મંદિરના મુખ્ય તથા અન્ય શિખરો પર સુવર્ણ ધ્વજદંડની પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું. ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનોએ આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. સુવર્ણ ધ્વજદંડની પ્રતિષ્ઠા સમયે વિશેષ વિમાન દ્વારા આકાશમાંથી શ્રી ઉમિયા માતાજી મંદિર પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી, જેને કારણે સમગ્ર પરિસર પુષ્પાચ્છાદિત થઈ ગયું હતું. આ ભગીરથ કાર્યને સફળતાપૂર્વક પાર પાડવા માટે ક્ષતિશૂન્ય આયોજન તથા સમર્પિત માનવ સંસાધન ઉપરાંત જરૂર પડશે જંગી નાણાકીય ભંડોળની. આ મહોત્સવ માટે અત્યારથી શરૂ થઈ ચૂક્યો છે દાનનો પ્રવાહ દેશ અને વિદેશમાંથી. સહસ્ત્રચંડી મહાયજ્ઞ માટે યજમાનોએ કરેલી ઉછામણીમાં 21 દાતાઓએ વહેવડાવી છે ₹4 કરોડથી પણ વધુના દાનની સરવાણી. આ અભૂતપૂર્વ સ્વપ્નને સાકાર કરવા માટે આ રકમ તો ફૂલની પાંખડી સમાન છે. સંપૂર્ણ આયોજન માટે સંસ્થાને હજુ તો અનેક ગણા આર્થિક ભંડોળની જરૂર પડશે. સંસ્થાને વિવિધ પ્રકારે આર્થિક મદદ કરીને આપ પણ આ પવિત્ર કાર્યમાં મદદરૂપ બની શકો છો. શ્રી ઉમિયાનગરની મુખ્ય સ્પોન્સરશિપ દ્વારા વિવિધ પેવેલિયન સ્પોન્સરશિપ, આપના ઉદ્યોગ ધંધા કે વ્યવસાયને અનુરૂપ એક્ઝિબિશનમાં સ્ટોલ નોંધાવીને અને આ સિવાય પણ અન્ય અનેક રીતે સ્પોન્સરોને મળશે સ્ટોલ ઉપરાંત મહોત્સવમાં વિવિધ વ્યૂહાત્મક સ્થળો પર તેમની પ્રોડક્ટ્સની એડવર્ટાઇઝમેન્ટ કરવાની તક. સ્વાગત સભ્ય યોજના અંતર્ગત તમે પ્લેટિનમ સ્વાગત સભ્ય, ડાયમંડ સ્વાગત સભ્ય, સુવર્ણ સ્વાગત સભ્ય અથવા રજત સ્વાગત સભ્ય બની શકો છો. આ સિવાય અન્નપૂર્ણા યોજના હેઠળ ₹5 લાખનો ફાળો આપી તમે ભોજનદાતા બની શકો છો. આપનું યથાશક્તિ યોગદાન મદદરૂપ બનશે તેજસ્વી વિદ્યાર્થીના શિક્ષણ માટે, શૈક્ષણિક સંકુલો ઉભા કરવા માટે, કુમાર કન્યા વિદ્યાર્થી છાત્રાલયો ઉભા કરવા માટે, નિરાધાર ત્યક્તા બહેનોના પેન્શન માટે, અસાધ્ય રોગના દર્દીઓની મદદ તથા રોગ નિદાન શિબિરો માટે, આકસ્મિક અવસાન પામનારા વ્યક્તિના કુટુંબીજનોની આર્થિક સહાય માટે અને
વિવિધ પથિકાશ્રમોના વિકાસ માટે આપનો એક રૂપિયો વપરાશે આવી જ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ માટે। 18મી શતાબ્દી રજત જયંતિ મહોત્સવ એટલે વિશ્વ શક્તિ દ્વારા સૌને સંગઠિત બનાવનારો ઉત્સવ, સૌને સક્ષમ બનાવનારો ઉત્સવ। અને આ બધાથી વિશેષ તમે સુખી, સમૃદ્ધ અને આબાદ બનો, સર્વના પોષણ કરતા બનો અને સત્કાર્યોથી નામ અમર કરો એવા મા ઉમિયાના આશીર્વાદને સાર્થક કરતો ઉત્સવ। અઢારમી શતાબ્દી રજત જયંતિ મહોત્સવ 2009 આપણા સૌના ઉત્કર્ષનો ઉત્સવ।